વડોદરામાં ભારે વરસાદ બાદ મુશ્કેલીની સ્થિતિ સર્જાઈ છે। રાજ્ય સરકારના 2 મંત્રીઓ વડોદરા જવા રવાના થયા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરા જવા રવાના થયા છે। બંને મંત્રી વડોદરાની સ્થિતિની સમીક્ષા કરશે। વડોદરામાં વરસાદથી થયેલા નુકસાન, રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે। ધારાસભ્ય, અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે। અસરગ્રસ્ત વિસ્તારોની બંને મંત્રી રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કરશે। તો હાલ વડોદરા પર સંકટના વાદળો છવાયેલા છે। વડોદરામાં સંકટની પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે વડોદરામાં ભારે વરસાદ બાદ મુશ્કેલીની સ્થિતિનું નિર્માણ થયું છે। વડોદરા માટે વધારાની એનડીઆરએફની ટીમોને મોકલવામાં આવી છે। એનડીઆરએફની 4 ટીમ વડોદરામાં તૈનાત કરવામાં આવી છે। આર્મીની 4 ટુકડીને વડોદરામાં ઉતારાઈ છે। વડોદરામાં પૂરના પાણી ઓસર્યા ન હોવાથી વધુ ફોર્સ કામે લગાવી છે। વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાની ફરિયાદ સામે આવી છે। વડોદરામાં આર્મીએ મોરચો સંભાળ્યો છે। સમાજ અલારામ મંદિર પાસે રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી છે। તો આપ જોઈ રહ્યા છો વડોદરાના આ દ્રશ્યો। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિ। રવિ, વડોદરાની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। વધારાની એનડીઆરએફની ટીમોને મોકલવામાં આવી છે। આર્મીએ પણ મોરચો સંભાળ્યો છે। શું છે હાલની સ્થિતિ? બિલકુલ બંસી, વાત કરવામાં આવે તો વડોદરાની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને પરિસ્થિતિ ખરાબ થવાના કારણે જનજીવન આખું જે છે તે અસ્વસ્થ થઈ ગયું છે। જનજીવન ખોરવાઈ ગયું છે। હું તમને જે આ દ્રશ્યો છે દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે તમે જોઈ શકો છો કે જે આખા કમર સુધી પાણી અહીંયા તમને જોવા મળી રહ્યા છે। આ જે રોડ છે તે રોડ ગાય સર્કલ તરફ જવાનો રોડ છે અને અહીંયા જેતલપુર જે બ્રિજ છે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ જેતલપુર જે બ્રિજ છે તે તમે જોઈ રહ્યા છો કે જેતલપુર બ્રિજ પર આખું કઈ રીતના બ્રિજ ઉતરતાની સાથે જ પાણી અહીંયા જોવા મળ્યું છે। એક ટ્રેક્ટર હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જે ટ્રેક્ટર છે તે લોકોનું રેસ્ક્યુ કરીને લાવી રહ્યું હતું। તે ટ્રેક્ટર જ ખુદ પાણીમાં ફસાઈ ગયું છે। અન્ય આ જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર હવે લોકોને લઈને જઈ રહ્યું છે। વાત કરવામાં આવે તો વડોદરાની આ પરિસ્થિતિથી ચિંતા સરકારે પણ વ્યક્ત કરી છે અને સરકાર દ્વારા આ પરિસ્થિતિથી જે વાકેફ થઈને સરકારે જે છે તે આરોગ્યના જે મંત્રી છે આરોગ્ય મંત્રી સરકારના ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા મંત્રી આ બંને વડોદરા ખાતે દોડી આવ્યા છે। થોડીક જ ક્ષણોમાં તેઓ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને તમામ જે પદાધિકારીઓ છે તેમની સાથે બેઠક કરીને આખો ચિતાર મેળવશે અને વધારે ફોર્સફુલી લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવનાર છે। સૌથી મહત્વની બાબત એ છે કે હવે આખી જે મોરચો છે વડોદરા શહેરનો તે આર્મીએ સંભાળી લીધો છે। સમા જલારામ મંદિર હરની જે વિસ્તાર છે ત્યાં આર્મી દ્વારા જે છે તે લોકોને જે છે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। એનડીઆરએફની ટીમો રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહી છે। એસડીઆરએફની ટીમો હોય કે ફાયર બ્રિગેડના જે જવાનો હોય તેઓ પણ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહ્યા છે। હું તમને બીજો એક માર્ગ બતાવવાની કોશિશ કરીશ કે આજે તમે જે જોઈ રહ્યા છો તે ચકલી સર્કલ તરફ જવાનો રોડ છે કે જે ચકલી સર્કલ તરફ જવાનો રોડ આપ જોઈ શકો છો કઈ રીતના આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્યાં એક ભાઈ તમને જોવા મળતા હશે કે જે આખું તેમના કેડ સુધી પાણી છે અને તે પાણીમાં તે રિસ્ક લઈને પસાર થઈ રહ્યા છે। એક ભાઈ છે તેમની સાથે આપણે વાત કરીશું જે અત્યારે અહીંયા પાણીમાં થી પસાર થઈ રહ્યા છે। શું કહેશો, કેટલું પાણી છે? આ લાકડાનો સહારો તમારે લેવો પડી રહ્યો છે? લાકડાનો સહારો લેવો પડે છે કે ઘરે અને આપણું ખાવાનું બી કંઈ વસ્તુ નથી। શાકભાજી વાળા શાકભાજીવાળા પણ ડબલ ભાવ લે છે। એટલા માટે આમ ગયા હતા પણ કશું મળ્યું નથી, પાછા આવી ગયા છે। દૂધ આવ્યું છે કે નથી આવ્યું? દૂધ તો આવ્યું નથી, ગામડેથી આવ્યા પણ એ લોકો બી પાણીમાં ફસાઈ ગયા છે। તો હવે કરવાનું શું? હવે પાછા જઈએ છે। ખાડો ના પડે એટલા માટે કોઈ જગ્યા પર ખાડા બી છે અને શું પાણીનો ફોર્સ બી એટલો છે, પડી ન જવાય। ઓકે ભાઈ, શું કહેશો તમે? તો આ તરફથી આવ્યા, કેટલું પાણી છે આ તરફ? હું એકચ્યુઅલી બિલ અટલાદરા રોડ બાજુથી આવ્યો છું। બધી જ જગ્યાએ એટલા બધા પાણી છે કે કેડસમાં પાણી છે। બાઇક પણ નીકળે બી કોઈ પરિસ્થિતિમાંથી નથી, પણ અહીંયા આવવું પડે એમ પરિસ્થિતિ હતી એટલા માટે હું અહીંયા અલકાપુરી આવ્યો છું। પણ સર્વત્ર વડોદરાની અંદર ખૂબ જ પાણી છે અને ક્યાંયથી પણ નીકળવાની કોઈ જ મને નથી લાગતું કે આ 2-3 દિવસ સુધી આ પાણી ઉતરી શકે અહીંયાથી। 2-3 દિવસ સુધી પાણી ઉતરી શકે તેવી કોઈ જ
પરિસ્થિતિ નથી. સામે હું વડોદરા શહેરનું જે નવનાથ મહાદેવ પૈકીનું એક મંદિર છે, કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર, તે પણ હું તમને બતાવીશ કે આપ જોઈ શકો છો કે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર આખું તેનો મંદિરનો આખો અંદરનો ભાગ છે તે પાણીમાં ડૂબી ગયો છે. જે વાહનો છે, 4 વ્હીલ્સ છે, તે લોકોના આખા પાણીમાં ડૂબી ગયા છે. આ પરિસ્થિતિ જે છે તે વડોદરા શહેરની પરિસ્થિતિ છે કે જ્યાં વડોદરા શહેર જળમગ્ન થયું છે. વડોદરા શહેરના તમામ ઇલાકાઓ, તમામ વિસ્તારો, મોટાભાગના 70% વડોદરા શહેરના જે વિસ્તાર છે તે વિશ્વામિત્રી નદીના પૂરમાં જે છે તે ડૂબી ગયા છે અને તેના કારણે લોકોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અને તેને લઈને જ હવે સરકારે જે આર્મી મોકલી હતી ત્યારે આર્મીએ પોતાનો મોરચો સંભાળી લીધો છે. પરંતુ આર્મી પણ શું કરશે, કારણ કે વડોદરા શહેરના 70% વિસ્તારોમાં લોકો ફસાયા છે. તેમને કઈ રીતના બહાર કાઢવા તે તંત્ર માટે સૌથી મોટી એક ચિંતાનો વિષય પણ છે. જી રવિ, જાણકારી